નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો 3 ઓક્ટોબરથી ગુજરાતીઓની ફેવરેટ નવરાત્રિનો મહોત્સવ પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલૈયાઓમાંથી હંમેશા થનગનાટ જોવા મળતો હોય છે, પરંતુ હવે જ્યારે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યાં વરસાદ વિઘન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે। ત્યારે મિત્રો નવરાત્રિના 9 દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તેવું તેમણે જણાવ્યું હતું। તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે અને 12 ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે। ત્યારે મિત્રો અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે નવરાત્રિના 9 દિવસે તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। શરદ પૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવનો ફૂંકાશે અને શરદ પૂનમને રાત્રે ચંદ્ર જો શામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવું ચક્રવાત બનવાની શક્યતાઓ રહેશે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।